નમસ્તે, મારું નામ છે ભૈરવી મોદી અને મેં સીએનમાંથી ફાઇન આર્ટ્સ કરેલું છે. એ પછી બરોડા ડિપ્લોમા કર્યું. આજે હું એક નવો શો લઈને આવી છું, ધ પાવરી કોલ્સ અગેન, અને આર્ચર આર્ટ ગેલેરી કે જે મને છેલ્લા ઘણા સમયથી સપોર્ટ કરે છે અને જ્યાં મારા પ્રદર્શનો થયા છે. તો ફરીથી એકવાર હું તમને આ પ્રદર્શનની વિસ્તારથી માહિતી આપું. તો આવો મળીએ. આપણે અત્યારે ભૈરવી મોદીના 2024ના લેટેસ્ટ એક્ઝિબિશનમાં બેઠા છીએ. ભૈરવીએ 5 વર્ષ પહેલા જે સાપુતારા ડાંગના આદિવાસીઓના જીવન પર ત્યાં જઈને ઘણું કામ કર્યું. એના પરથી એને એક પ્રદર્શન કર્યું હતું, પાવરી કોલ. પાવરી એટલે ત્યાંની ટ્રાઇબલ જાતને પાવરી કહેવામાં આવે છે, ને એના પર એને કામ કર્યું હતું. એ પ્રદર્શન થઈ ગયા પછી એને એવું લાગ્યા કરતું હતું કે ઘણી વસ્તુ હજુ મારી રહી ગઈ છે, મેં ત્યાં જોઈ છે, માણી છે, અનુભવી છે, હજુ ચિત્રોમાં આવી નથી. એટલે ફરી એને બીજા 5 વર્ષ લગભગ એના પર આ કામ કર્યું અને આજે 2024માં આપણે એ પ્રદર્શન એટલે કે ધ પાવરી કોલ્સ અગેઇન એટલે એ જ એના કન્ટિન્યુએશનમાં આ પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. એણે એ લોકો આદિવાસીઓના જે બધા તહેવારો છે, માન્યતાઓ છે, એ લોકોના જુદા જુદા પૂજાઓના સ્થાનકો છે, એ બધાને લઈને, જેને લોકો ડુંગર દેવ કહે છે, બેલપોડા કહે છે, કે એમના જે શબ્દોમાં બધા છે, એ બધાની પર રહીને એણે કામ કર્યું છે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ એ લોકો જે માસ્ક પહેરે છે, લાકડાના મોઢાઓ બનાવીને એની સાથેના નૃત્ય કરતા હોય છે. રાત્રે 12 વાગે 1 વાગે શરૂ થાય, આખી રાત નાચે. ભૈરવી એ લોકોની વચ્ચે રહીને આ બધું કામ કર્યું, ડ્રોઈંગો કર્યા અને આ પ્રદર્શન કર્યું છે. તો એ પ્રદર્શન આજે અત્યારે અહીંયા ખુલ્લું મુકાયું છે. અને મજાની વાત એ છે કે એ કામ કર્યા પછી એ લંડન જતી રહી અને લંડન લગભગ 4 મહિના એને લંડનમાં રહીને કામ કર્યું. અને પછી આવ્યા પછી અમને એમ લાગ્યું કે પ્રદર્શનમાં કંઈક ખૂટે છે, એટલે માટીની કલેડીઓ કે જે આદિવાસીઓ પોતે પોતાની રસોઈ બનાવવા વાપરતા હોય છે, એની જ પર પેઇન્ટ કર્યું છે. અને લગભગ બીજી 50-55 જેટલી કલડીઓ અને લંડનથી આવ્યા પછી તરત પેઇન્ટ કરી એ જ સબ્જેક્ટને કન્ટિન્યુએશનમાં અહીં આ સાથે ડિસ્પ્લે કરવામાં આવી છે. તો આ પ્રદર્શનનું ટાઇટલ છે ધ પાવરી કોલ્સ અગેન. આ જ વિષય વસ્તુને લઈને મેં 2019માં પ્રદર્શન કર્યું હતું આર્ચર આર્ટ ગેલેરી સાથે જ. અને એ વખતે જે કામ કર્યા હતા એ એવું હતું કે જે મેં જોયું એ કર્યું, પણ પછી મને હતું કે આને વધારે આગળ એક પેઇન્ટરલી ક્વોલિટી સુધી કેવી રીતના લઈ જઈ શકાય. તો એટલા માટે મેં એ વિષય વસ્તુ સાથે વધારે થોડાક કામ કર્યા. આ એક પેઇન્ટિંગ છે પાળિયાને લઈને. ત્યાંના લોકો જ્યારે એમના ઢોર ઢાંખર મરી જાય કે માણસો એમના કોઈ કુટુંબીજનો મરી જાય તો એના માનમાં પાળિયા બંધાવે છે અને એની પૂજા કરે છે, એટલે એનું ટાઇટલ છે પાળિયા. એ જ રીતે આ થોડીક ટેરાકોટા પ્લેટ્સ છે જે પણ ત્યાંના જ વિષયને લઈને છે. ત્યાં હાટ ભરાય કે હાટમાં જે વસ્તુઓ વેચાતી હોય, જે પ્રકારના માણસો હોય, એને લઈને થોડુંક મેં કામ કર્યું છે. આ પેઇન્ટિંગ છે એ ભવાડાને લઈને કામ છે કે ભવાડામાં છોકરાઓ છે, સ્ત્રીઓ છે કે પુરુષો છે, એ મોહરા એટલે કે પેપર માસ્ક બનાવેલા હોય અને લગભગ મહાભારત ને રામાયણના જ એના પાત્રો હોય છે. એવા લગભગ 70થી 80 જેટલા માસ્ક હોય અને પહેરી અને આખી રાત એ હનુમાનજીના મંદિર સુધી જાય અને નાચે ને જે વાત છે. તો આ એને લઈને કામ છે કે 2 છોકરાઓ એ માસ્ક પહેરીને જઈ રહ્યા છે અને ત્યાંની બીજી પ્રવૃત્તિઓ છે. મસ્ત છે. ભૈરવીની તાંડવ નૃત્ય એ કામ કરે છે. The vibrancy of dance, it shows different value. આવડી તો મસ્ત છે. આ પેઇન્ટિંગ છે એ ટ્રિપ્ટિક છે. એ ભવાડા દરમિયાન એના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે કહાડી, સૂર અને ઢોલકી. એટલે કહાડી, સૂર અને ઢોલકી એ 3 ઇન્સ્ટ્રુમેન્ટને લઈને મેં 3 કેનવસ કર્યા છે. અને મને એવું હતું કે એક પેઇન્ટિંગ પણ બનવું જોઈએ એની રિધમ, એટલે બ્લુ કલરને મેં કમ્પોઝ એ રીતે કર્યો છે. અને બાકી ભવાડામાં જે પ્રવૃત્તિઓ થતી હોય, બીજા બધા લોકો જે નાચતા હોય કે પાછળ બીજા જે માસ્ક દેખાતા હોય, એ એના બેકગ્રાઉન્ડમાં છે. એ જ રીતે આ
ફરીથી એકવાર ટેરાકોટા પ્લેટ્સ છે. ટેરાકોટા પ્લેટ્સમાં પણ આના જ વિષય વસ્તુ છે, પણ એ જરાક ક્વિક થતું હોય કામ અને થોડું એબ્સ્ટ્રેક્શન સુધી જાય ત્યાં સુધી લઈ જવાનો મેં પ્રયત્ન કર્યો છે. એની પાછળ મને અનિલભાઈએ ઘણી પ્રેરિત કરી કે તું કરી શકીશ, કે તું કર. ઘણીવાર આપણે સ્ટુડિયોમાં બેઠા બેઠા આપણું જ કામ જોઈ રહ્યા હોય છે તો આપણે નથી જોઈ શકતા કે આનાથી આગળ કે આનાથી બીજું શું થઈ શકે. તો એ દર્શકો છે કે તમારી સાથે જે જોડાયેલા લોકો છે એ ઘણીવાર તમને પ્રેરિત કરતા હોય છે. તો પ્રદર્શન કરવા પાછળનું મૂળ કારણ એ જ હોય છે કે કઈ રીતના તમે તમારા કામને હજુ જુદી રીતે જોઈ શકો. આમ ભૈરવીને તો વર્ષોથી જાણું. જ્યારે MS માં ભણતી હતી ને ત્યારે એક નાનું ચિત્ર મેં લીધું હતું એની પાસેથી. પણ મને હમણાંના આ જે બધા પેઇન્ટિંગ આવીને મેં પહેલું જોયું તો મને એવું એક લાગે કે આ છોકરી બહુ પ્રોમિસિંગ છે અને જે ઇન્ડિયન કન્ટેમ્પરરી ફિમેલ આર્ટિસ્ટ કરીને એમાં ખરેખર એનું નામ બહુ આ બધી ટેકનિકથી મને એવું લાગે છે કે એનું નામ ખરેખર જેવી રીતે અર્પણા કૌર છે, માધવી પારેખ છે, એ બધા કન્ટેમ્પરરી અત્યારના આર્ટિસ્ટ છે ને એવું નામ ખરેખર એનું થશે. એન્ડ ઓલ ધ બેસ્ટ વર્ક ઓફ ભૈરવી આર્ટ વર્ક. આ પણ ફિશ કરીને ત્યાં આગળ એક આજે તમને ફિશ જેવું ફોર્મ દેખાય છે ત્યાં આગળ ભવાડા દરમિયાન પહેરાતું એક માસ્ક છે અને એને લઈને મેં કામ કર્યું છે. આ બીજી થોડી ટેરાકોટા પ્લેટ્સ છે. ટેરાકોટા પ્લેટ્સમાં તમે જોશો કે આ જેમ કે આ કામ છે તો છે તમને એમ એબ્સ્ટ્રેક્ટ લાગશે, પણ જ્યારે તમે એમાં જોતા જશો તો તમને એક ફિગર દેખાશે, બીજું ફિગર દેખાશે અને ધીમે ધીમે ઉજાગર થશે. એટલે મને હંમેશા કહેવાય ને કે કામ એટલે હું ફિગરેશન ના છોડી શકું, પછી એને મારી સાથે રાખીને બીજું શું થઈ શકે એ હું જોવાનો પ્રયત્ન કરતી હોઉં. આ પણ બીજી થોડી ટેરાકોટા પ્લેટ્સ છે. જી મને એવું હતું કે આ વિષયને હું વોટર કલરમાં કઈ રીતના કરી શકું, તો મેં થોડાક નાના નાના વોટર કલર કરવાનો ટ્રાય કર્યો હતો. કારણ કે મને હંમેશા જુદા જુદા મીડિયમ એક્સપ્લોર કરવા ગમે કે આ ટેરાકોટાની જે પ્લેટ્સ છે એ એક્રેલિક કલરમાં છે, આ વોટર કલરમાં છે, આ ઓઇલ ઓન કેનવાસ છે. તો જુદા જુદા મીડિયમ કઈ રીતના તમે એક જ વિષય વસ્તુને લઈને, કારણ કે મીડિયમની બી પોતાની એક ઓળખ હોય છે કે મીડિયમ બદલાય એટલે આખી વાત બદલાઈ જાય. તો એ મને કરવું ગમતું હોય છે. પછી આ છે સપ્તશૃંગી માતા એ હોળી દરમિયાન ત્યાં આગળ હાથમાં પહેરીને એ લોકો ફરે ને પછી ફાગ ઉઘરાવે, એ જે એક આખી પ્રવૃત્તિ છે એને લઈને કામ છે. એટલે આ વિષય જેમણે મારો પાછળનો શો જોયો હોય તો એમને ખબર હશે કે આ વિષય વસ્તુ એના એ છે, તો પછી ફરી કરવાનું શું ઉદ્દેશ. તો એ ઉદ્દેશ જ્યારે તમે બે કામ જુઓ તો તમને ખ્યાલ આવે કે જે એક પેઇન્ટરલી છૂટછાટ લેવામાં આવે, જેમ કે ત્યારે હું એવું નથી વિચારી શકતી કે એના વચ્ચે વચ્ચે હાથ બીજા બધા કલરના બી હોઈ શકે, જ્યારે આમાં મેં એ જે એક ઇમેજ હોય એને છોડી દીધી છે અને એને પેઇન્ટિંગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એટલા માટે થઈને મને એવું હતું કે આને આ જ વિષયને હજુ આગળ કરવું જોઈએ અને મેં પ્રયત્ન કર્યો. આ નરસિંહ અવતાર છે, એટલે નરસિંહનું માસ્ક હોય અને એમાં એવું હોય કે જે નરસિંહ હોય એ સામે જે માણસ છે એને એક રાક્ષસ તરીકે જુએ અને એ રાક્ષસનો વધ કરવા માટે પ્રયત્ન કરે. એટલે એના હાથમાં મંજીરા હોય અને સામે જે પેલું રાક્ષસ જેને આપણે પ્રિડિક્ટ કરીએ છીએ એના હાથમાં થાળી હોય, એટલે થાળી ઉપર મંજીરા વગાડે અને એને કહેવાય ને કે એનું વધ કરવાનું એક, એટલે એ સિમ્બોલિક છે. તો આ એને લઈને એક કામ છે. અને મારા પેઇન્ટિંગમાં બહુ જ બધા ફિગર હોય, એટલે એ બધા ફિગર ત્યાંના લોકોના જ પહેરવેશ કે લોકોના ચહેરા મોઢા કેવા હોય એ બધું ડિપિક્ટ કરે. એટલે ઘણા બધા લોકો જે પ્રદર્શન દરમિયાન જેમણે જોયું મારું કામ એમણે એવું પણ કીધું કે આ એક બહુ જ સારું ડોક્યુમેન્ટેશન કે પણ છે કે ડાંગ આજે આવું છે, વર્ષો પછી આવું રહેશે કે નહીં, કે કેવું હશે એ આપણને નથી ખબર. તો એટલે હું એને ડોક્યુમેન્ટેશન બનાવવા નથી માંગતી, પણ મારું રિયાલિઝમ એવું છે કે એ પકડાય છે એના કોસ્ટ્યુમના ફેબ્રિક્સ કેવા હોય, કે એ લોકોનું કપડું કેવા કપડાં પહેરે, એ લોકો એમના મોઢા કેવા હોય, એ બધું. આજે જે શો છે ભૈરવી મોદીનો, પાવરી કોલિંગ, ગુજરાતના આદિવાસી ઉપર અને ગુજરાતના આદિવાસી
ના ચિત્રો ઉપર ઘણા ઓછાએ ખેડાણ કર્યું છે. એમાં મને જો અભિપ્રાય આપવાનો થાય તો હું ચોક્કસ ભૈરવીનો જ અભિપ્રાય આપવા માટે સંમત છું. એણે જે લગનથી કામ કર્યું છે, જે ઉડાણપૂર્વક કામ કર્યું છે, જે સંશોધનાત્મક રીતે એમ કહીએ તો ચાલે, એની અંદર એણે ઝીણામાં ઝીણી વસ્તુઓનો અભ્યાસ કરીને જે રજૂઆત કરી છે એ મને લાગે છે કે ગુજરાતના કોઈ આર્ટિસ્ટે આટલી સારી રીતે કરી નથી. ઘણીવાર મારે એની જોડે વાત પણ થાય કે આપણે આમ કરીએ, આમ તેમ. મેં કીધું કોઈ એક વિષય એવો પકડી રાખો જેથી કરીને આગળ એને વધારે સારી રીતે ડેવલપ કરી શકાય. એમાં આ જે આદિવાસી એક્ઝિબિશન છે એની ખાસિયત એ છે કે ગુજરાતની ડાંગ, વલસાડ જિલ્લાની અંદર રહેતા કોકણા આદિવાસીઓના એક જીવન ચરિત્ર ઉપરનું આખું એક્ઝિબિશન કહી શકાય. કારણ કે એની અંદર આવતા એમના સગાઈ સંબંધો, વાર તહેવારો, ઉત્સવો એને પણ એને આવરી લીધો છે. એક સામાજિક પ્રસંગોને પણ એને ખૂબ સારી રીતે એક રજૂઆત કરી છે કે જે બહુ અપીલ કરે છે. પાવરી એ ગુજરાતના કોકણા આદિવાસી જાતિનું એક વાજિંત્ર છે જે ફૂંકણ વાદ્ય તરીકે પણ ઓળખાય છે, એટલે બ્લોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. અને એ પોતે જાતે જ બનાવીને આ બધું રજૂઆત કરતા છે. વગાડવાનું પણ કામ એ પોતે જ કરે છે અને બધું નેચરલ સોર્સ માંથી એમણે ઊભું કરેલું એક આખું વાજેન્દ્રનું તંત્ર છે. ગુજરાતની અંદર જે આદિવાસી 25 આદિવાસી જાતિઓ છે એની અંદર સૌથી વધારે જો કલ્ચર હોય તો એ ડાંગ અને વલસાડ છે. એટલે એમ કહીએ ને કે સાંસ્કૃતિક વારસો જો સચવાયો હોય તો એ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં. આજે પણ ડાંગ જિલ્લાના ખૂબ જ ઊંડાણના ગામોમાં તમે જુઓ એ જ પરંપરા, એ જ ગીતો, એ જ વાજિંત્રો, એ જ એમની લડણ, આ બધું જ હવે શું છે કે જેમ જેમ વર્ષો જાય છે એમ એ મને લાગે છે એ ઘટતું જાય છે અને એને આપણે મરવા નહીં દેવું જોઈએ. એને જીવંત રાખવાનો આપણો એક પ્રયાસ કરવો જોઈએ એ હું ચોક્કસ માનું છું. કોકણા એ બહુ જ કલ્ચર એટલે ખૂબ જ સાંસ્કૃતિક વારસો ધરાવતી એક આદિવાસી જાતિ છે જેને હું છેલ્લા 56 વર્ષથી આ અંગે કામ કરું છું અને મને અનુભવ છે કે આપણે એની પાસે કેવી રીતે જઈ શકીએ. ગંગાની પાસે આપણે જવું જોઈએ, ગંગા આપણી પાસે ક્યારેય ના આવે. એટલે આપણે એને સમજવાની કોશિશ કરીએ અને આ જે ખૂબ ઉત્કૃષ્ટ પ્રકારનું આ એક્ઝિબિશન છે એ લોકોએ અદ્ભુત રીતે માનવું જોઈએ. પછી આ બીજી થોડી ટેરાકોટા પ્લેટ્સ છે કે જેમાં આ જલેબી બનાવતો માણસ કે પછી પાળિયા કે પછી બેલપોડા વખતે જે બજાર ભરાય, એટલે કોઈ જયારે ધ્યાનથી જુએ ત્યારે એને ખ્યાલ આવે કે આની અંદર ઘણા બધા કહેવાય ને કે વિષય વસ્તુ છે. જયારે એક પહેલી નજરે તમે જુઓ તો તમને એવું લાગે કે એબ્સ્ટ્રેક્ટ ખાલી કલર છે, પણ એમાં ઘણું બધું ફિગરેશન ને ઘણા બધા એલિમેન્ટ છે. તો એ જુદા જુદા વિષયને લઈને મેં કામ કર્યું છે અને હું ગયા એટલે શો થયાના 3 મહિના પહેલા હું લંડન ગઈ અને ત્યાંના મ્યુઝિયમ્સ જોયા. એટલે મને એવું પણ હતું કે હું ત્યાંથી એક જે બધું મારા મગજમાં હું જોઈને આવી છું કે લઈને આવી છું કે માતીસના કામ છે કે પિકાસોના કામ છે, તો એ લોકોના ફોર્મ, એ લોકોના કલર, એ બધાથી બી હું બહુ પ્રભાવિત થઈ. તો ટ્રીટમેન્ટ એ લોકોની કે કલર પેલેટ એમની પણ વિષય વસ્તુ મારા અને એ બધું ભેગું થઈને કઈ રીતના એ ફલક પર આવે, તો એના માટે બી મેં થોડીક આ ટેરાકોટા પ્લેટ્સ ટ્રાય કરી કે ક્વિક કામ થાય તો મારા મગજમાં જે છે એ જરાક ઝડપથી બહાર આવે. પછી આ હોળીને લઈને એક કામ છે. એટલે હોળીમાં એ લોકો લાકડા સળગાવે અને એની ઉપર સૂકી રોટલી બાંધે અને જે અગ્નિ છે એ રોટલી સુધી એમ પહોંચે તો સારું કહેવાય, એવી રીતના. એટલે એમની એવી માન્યતાઓ હોય છે કે અગ્નિ કઈ દિશામાં જાય છે, એ આપણા ત્યાં પણ માનાતું હોય છે કે કઈ દિશામાં જાય છે એના પરથી વરસાદ નક્કી થાય અને વર્ષ કેવું જશે એ નક્કી થાય. તો એ બધી વસ્તુ કહેવાય ને કે મેં લાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇવન હોળી દરમિયાન એ લોકો પેલી અગ્નિની આજુબાજુ અહીંયા આપણે શહેરમાં પણ થતું હોય છે કે લોટો પાણીનો ભરી અને એને ફેરા ફરે અગ્નિના અને એને
પોંખે ને એ. તો એ પ્રવૃત્તિ છે. આ બેલપોળાનું કામ છે. બેલપોળા એ છે ને ચોમાસામાં આવે, એટલે ચોમાસા દરમિયાનમાં એ લોકો જે વાવણી કરતા હોય ને એની જે એક પ્રવૃત્તિ છે થતી હોય, તો એ બતાવી છે મેં. એટલે એ દર્શાવવા પાછળનો એક ઉદ્દેશ્ય કે બેલપોળા એટલે ચોમાસામાં આવે એવું આપણે કહેવાય ને કે તમે સામેવાળાને દર્શાવી શકો એટલા માટે પણ. અને બે બેલ છે અને એને શણગારેલા છે, એટલે બેલપોળા વખતે મેં કીધું એમ એ લોકો બેલને શણગારે ને એને પૂરણપોળી ખવડાવે ને એના માટેનો દિવસ હોય કે ખેડૂતો ઉપવાસ રાખે ને જ્યાં સુધી બેલ ના ખાય ત્યાં સુધી એ પોતે પણ ના ખાય, એવી રીતનું એક એમની એક માન્યતા છે. તો આ એના ઉપરનું એક કામ છે. પછી આનું નામ છે ગજ ઇન ડુંગર દે. ગજ એટલે એક લાઠી હોય અને એની ઉપર જેમ આ ઉપર દેખાય છે એવા પિત્તળના કે સ્ટીલના કે એવા શક્કરપારા જેવા લગાવેલા હોય. એક એને શું કહેવાય આકાર બધા લગાવેલા હોય અને એ પછાડે એટલે એનો અવાજ આવે. એટલે આ ડુંગરદેવ દરમિયાન ઘણા બધા પુરુષો આવી રીતના ગજ પછાડે ને નાચે ને ડાંગી ડાન્સ કરે. તો આ એ પ્રકારનું એક પેઇન્ટિંગ છે. અને એની ઉપર જે છે એ પેલા ટેરાકોટાના ઘોડા છે. એટલે તે દરમિયાનમાં એ લોકો બહુ જ બધા આવા ટેરાકોટાના ઘોડા ત્યાં આગળ શું કહેવાય એમનું એક મંદિર જેવું હોય ત્યાં મૂકતા હોય ને એમાં બાધા માને ને એ પ્રકારનું થતું હોય એક પ્રવૃત્તિ. તો એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ પેઇન્ટિંગમાં મને એવું હતું કે એક જે પાછળનું ફોર્મ હોય એ કોઈક એટલું મોટું હોય કે આખા પેઇન્ટિંગને બાંધે. તો આ જે ગજનું જે આ ઉપરનું છે, હવે એને જ મેં આટલા મોટા ફોર્મમાં આજે આખા યલો ને ગ્રીન તમને દેખાય છે એ આખું ફોર્મ એનું છે. એટલે મેં જે કીધું ને કે એક ફ્રીડમ લેવાની વાત કે એક પેઇન્ટરલી એને બનાવવાની વાત, તો એ આવી વસ્તુઓથી બનતું હોય છે. મારું નામ રતિલાલ કાનસુદરિયા. આજ મને એક સરસ અવસર પ્રાપ્ત થયો જેમાં બેન ભૈરવીના એક બહુ મોટા એક્ઝિબિશનનો અવસર પ્રાપ્ત થયો છે. જેની અંદર એમને જે આદિવાસી અંચલોની અંદર જે કાંઈ સુંદર એક્સપિરિયન્સ થયો છે, જેમાં જે વાજિંત્ર વગાડનારાઓની એ જે વાતો છે એને ખૂબ એક કહેવાય ને કે ફ્રીડમ લઈને એક સારા કન્ટેમ્પરરી વેમાં એમને આજે પ્રસ્તુતિ કરી છે. એ ખરેખર ખૂબ આનંદકર છે, ખૂબ પ્રેરક છે અને હર કોઈ જોઈને એમાંથી એમાં ગરકાવ થઈ જવાનું એક સ્વાભાવિક ઘટના બને એવી વાત છે. એમને જે પ્રકારની ફ્રીડમ લીધી છે, જે પ્રકારનો એને જે સાંકળવાનો એ પ્રયત્ન છે, એ મને એમ લાગે છે કે એક સુંદર પ્રેરક બનેલો છે પ્રસંગ. અને આ રીતે એક સુંદર કામ કરતા રહે એવી આપણે પ્રાર્થના ભગવાનને કરીએ. જય. પછી આ એક કામ છે એ છૂંદણા કરતા હોય છે આપણા ત્યાં. તો ત્યાં આગળ પણ હોળીમાં છૂંદણા એટલે જે હાટ ભરાતું હોય છે તો ત્યાં આગળ છૂંદણા કરાવતી હોય છે બહેનો. તો આ એ પ્રકારનું એક પેઇન્ટિંગ છે કે જેમાં ઓમ છે, માં છે, પછી હનુમાનજી છે, એવા બધા એ લોકોના બહુ એક અમુક ટિપિકલ કહો કે ફેવરિટ કહો એવા સિમ્બોલ હોય છે. તો એ બધા સિમ્બોલ છે અને આ એક બેન છૂંદણા કરાઈ રહ્યા છે. અને એટલે એને વધારે ડાયરેક્ટ ના બનાવી દેવા માટે મેં એક જે એનું જે કેલિગ્રાફી છે એને ઉપર જ ઇમ્પોઝ કરી છે, જેથી કરીને એ જે કહેવાય ને સબ્જેક્ટ એકદમથી બહાર ના આવે અને એમાં એક રીધમ ઊભી થાય. અને તે દરમિયાનમાં જે હાટ ભરાતું હોય છે તો એ હાટની થોડીક વાત છે. આનું ટાઇટલ છે એટ કંસરિયા વિલેજ. એટલે આ પણ ડુંગરદેવનું જ એક પેઇન્ટિંગ છે. કંસરિયા વિલેજ એટલે કંસરિયા કરીને ગામ છે કે જ્યાં આગળ કંસરી માતાને એ લોકો પૂજે અને કંસરી માતાને કહેવાય ને કે એની વર્શિપ કરે. એટલે એ દરમિયાનમાં જે ડાંગી ડાન્સ થતો હોય છે, બધા એકબીજાને પીઠ ઉપર બેસીને એક એવું હરોળ જેવું બનાવે ને પછી નાચે ને ત્યાં લાકડાના ઘોડા હોય એ ત્યાં આગળ મૂકે ને એ જે આખી વાત છે. તો આ એ પ્રકારનું એક પેઇન્ટિંગ છે. ડાંગી નૃત્ય છે જેમાં. અને આ જે છે ગોઠિયો એટલે આ બલરામ અને કૃષ્ણની તાટી છે.
એટલે એ બંને ભાઈઓ હતા એ આપણે જાણીએ છીએ. અને ત્યાં ભવાડા દરમિયાનમાં બલરામ અને કૃષ્ણની ટાટી નાની છોકરીઓ આ પીઠ ઉપર લઈ અને પછી આમ ફરે એવી રીતના એક થતું હોય છે એ. તો એનું આ કામ છે. આ થોડાક કોલાજ કર્યા હતા મેં કીધું એમ કે મીડિયમ એ બદલવું ગમે મને, એટલે જેમ મેં વોટર કલર કર્યું કે એક્રેલિક કર્યું તો એવી રીતના કોલાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે જેમાં નાના એટલે ત્યાં આગળ જે ટાટી હોય ને એ ટાટીને શણગારવા માટે પણ આપણે ત્યાં અહીંયા નાના છોકરાઓની બર્થડેમાં વપરાતી પેલી સ્ટ્રીપ્સ છે કે એના પેલા કાગળ છે એ બધું યુઝ થતું હોય છે. તો મેં એ જ વસ્તુને લઈને અહીંયા આગળ કોલાજ કરવાનો પ્રયત્ન કર્યો. આમાં પણ એવી જ રીતના પેલા આ જેમ તમે જોઈ શકતા હશો કે નાના છોકરાઓની બર્થડેમાં વપરાતી પેલી પટ્ટીઓ છે કે પછી પેલું ગ્લિટરથી જે આપણે ડેકોરેશન કરીએ છીએ, તો એ બધા જ એલિમેન્ટને યુઝ કરી અને થોડાક કોલાજ કર્યા છે મેં. આ એક ભવાડામાં ડુક્કરનું મોઢું હોય છે, તો આ એ છે, આ તાટી છે, અને આ એક ભવાડાનું જે એક કેરેક્ટર છે નરસિંહ કે જે પણ ક્રિએટિવલી કર્યું છે મેં મારી રીતે. આ હાટમાં ત્યાંના મોટા ભાગના એટલે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર આવે એટલે મહારાષ્ટ્રીયન જે લોકો છે ખાસ કરીને એ લોકો ચિકન ને એવું જે એમનો આહાર છે એ પસંદ કરતા હોય છે. તો હાટમાં એ હંમેશા વેચાતું હોય છે કે રવિવારે કે સોમવારે જે હાટ ભરાય તો એમાં કુકડા વેચાવા આવે કે ફિશ વેચાવા આવે. તો આ એ પ્રકારનું એક ચિત્ર છે. આ પંચમુખી હનુમાન છે, એટલે એમાં એ લોકો એવું માનતા છે કે એક જે તાટી ઉપાડે એ પોતે પણ હનુમાન, એટલે બે ચાર હનુમાનના ફેસ હોય ને પછી એ પોતે પણ એક હનુમાન જ હોય એવી રીતના. એટલે આ હનુમાન તાટી છે. અને પછી હનુમાનજીના જુદા જુદા જે ફોર્મ હોય, જેમ કે ત્યાં આગળ હનુમાનજીનું મંદિર હોય તો એમાં જે મૂર્તિ હોય એ પણ યુઝ કરી છે. હનુમાનજીનું એક મોરું હોય કે જેની સામે રાક્ષસ હોય તો એ પણ યુઝ કર્યું છે. એવી રીતના હનુમાનજીને સબ્જેક્ટ બનાવીને આખું પેઇન્ટિંગ કમ્પોઝ કર્યું છે. પછી આ ફરીથી એકવાર બેલપોડાનું જ પેઇન્ટિંગ છે, જેમાં બેલને શણગારતા હોય ખેડૂતો એ પ્રકારની એક વાત છે. એટલે એને કલરથી એટલે કલર લગાડે એને બીબા પાડે એની ઉપર કે એના શિંગડા હોય તો એના ફૂમતા ને એ બધું લટકાવતા હોય ને જે આખી વાત છે. તો એ પ્રકારનું કામ છે. એટલે પછી આ જે એટલે મેં જે કીધું એમ કે એને પેઇન્ટિંગ બનાવવા માટે પછી આ જે કોળ એના બીબા હતા તો એને મેં સૂરજમુખી સાથે રિલેટ કર્યા કે સૂરજમુખીના બી પેલા વચ્ચેના આપણને એ સમયે સૂરજમુખી બહુ થાય જ્યારે આ બેલપોડા હોય ને ત્યારે. એટલે હું હંમેશા એલિમેન્ટ એવી રીતના પસંદ કરું કે જે એ સમયે એને રેલેવન્ટ હોય, કે ત્યારે એ વસ્તુ થતી હોય, કે ત્યારે જે ઉગતી હોય, કે એ જ સિઝન હોય. ચોમાસું હોય તો ચોમાસું બતાવવાનો પ્રયત્ન કરું, કે ઉનાળામાં થતા હોય ભવાડા તો ઉનાળાના કેરી છે કે પછી કેસુડો આવે તો એ બતાવવાનો પ્રયત્ન કરું. એટલે એના આજુબાજુના એલિમેન્ટ પણ એ ત્યારના કહેવાય ને કે સિઝનને રિલેટેડ હોય. પછી આ જે છે મેં કીધું એમ ટેરાકોટા પ્લેટ્સ છે, એમાં જુદા વિષય વસ્તુ છે. જેમ કે આ ભજન કરતા થોડાક માણસો છે, કે પછી શાકભાજી વેચતા માણસો છે, કે પછી આ પેલું દાગીના વેચતા હોય હાટમાં એ છે. એટલે આ બધું કરતા વખતે મેં છે ને બહુ જ એમ કહેવાય ને કે કશું વિચાર્યું ના હોય. મેં મારા મગજમાં, કારણ કે હું છેલ્લા 2016થી જઉં છું ડાંગ અને કરું છું કામ, એટલે મને વિષય વસ્તુ મારા મગજમાં હવે હોય જ કે મને યાદ ના કરવું પડે કે મને જોવું ના પડે. એટલે હું એકવાર ટેરાકોટા પ્લેટ લઈને બેસું એટલે મારા મગજમાં જે કઈ વિષય વસ્તુ આવે એને મેં પેલા ઓઇલ પેસ્ટલથી ડ્રોઈંગ કર્યા છે. ઓઇલ પેસ્ટલથી ડ્રોઈંગ કરી અને પછી એક્રેલિકથી હું કામ ચાલુ કરી દઉં. એટલે આ બધું બહુ જ આમ ક્વિક થયેલું કામ છે કે એમાં તમને બહુ એફર્ટ્સ ના દેખાય, એક તમને ફ્લો દેખાય, એક કહેવાય ને કે રમ્યું હોય તમે એવી એક ફિલિંગ આવે. તો એ મને કરવું ગમ્યું હતું. પછી આ રાવણ તાટી છે. રાવણ તાટી એટલે આપણે જેમ માનીએ છીએ કે રાવણ એક રાક્ષસ હતો, પણ એ લોકો એ રીતે નથી જોતા હોતા. એ લોકો રાવણને એક દેવતા તરીકે, રામ કરતા પણ હનુમાનજી અને રાવણને એ લોકો વધારે માનતા હોય છે.
એટલે અને એમાં પણ એવું હોય છે કે 3 રાવણ હોય, કે આ ગ્રીન કલરનો છે તો એ પાતાળનો રાવણ હોય, પછી સિલ્વર હોય તો એ આકાશનો રાવણ હોય, અને ગોલ્ડન હોય તો એ જમીનનો રાવણ હોય. તો આ મેં કારણ કે મેં ગઈ વખતના શોમાં ગોલ્ડન કલરનો રાવણ કર્યો હતો, એટલે મને એવું હતું કે 3 રાવણ હોય તો આમ કેવું લાગે કે આકાશનો રાવણ, પાતાળનો રાવણ ને જમીનનો રાવણ, એવી રીતના. એટલે એ જે કલર, ઘણા લોકો મને એવું પૂછતા હોય કે તમે કલર્સ કઈ રીતે સિલેક્ટ કરો, તો હું એવું કહું કે જે મેઇન એક કલર હોય ને એ હું પકડી રાખું, પછી એની આજુબાજુ કયા કલર સેટ થાય એ પ્રમાણે આખી પેલેટ આવે. આમાં મને ખબર હતી કે મારે પાતાળનો રાવણ કરવો છે તો એમાં ગ્રીન જ કલર કરવો પડે, એનો કલર હું બદલી નાખું તો પછી એ વાત ના બને. એટલે એ મેં રાખીને પછી એની સાથેના આજુબાજુની પેલેટ બધી સેટ થતી હોય. પછી આ પેઇન્ટિંગનું ટાઇટલ છે વિલેજર ઓફરિંગ ધાન ટુ ભગત. એટલે જ્યારે પણ ડુંગરદેવ હોય તો એ ગામના લોકો ગામે ગામ જઈ અને ભિક્ષા માંગે, એટલે અનાજ છે કે લોટ છે કે, અને દરેક ઘરના સ્ત્રી હોય ઘરમાં કે પુરુષ હોય જે પણ હોય એ ભગતને દીક્ષા આપે, એટલે ભિક્ષા આપે. એટલે એના ઘરમાં જે બી અનાજ હોય કે લોટ હોય એ લોકો એવું માને કે જેટલું આપીશું ને તો આપણને કુદરત એટલું પાછું આપશે, એનાથી વધારે આપશે. એટલે એવી રીતના ભગતને ભિક્ષા આપે અને બાકી બધા લોકો એ નાચ ગાન કરતા હોય એ દરમિયાનમાં, ખંજરી વગાડે ને ગજ વગાડે ને પાવરી વગાડે ને એવું બધું. અને એ જે બધું અનાજ ને ભેગું થાય એ પછી રાતે એમના ગામ જઈ અને ત્યાં આગળ એ બનાવે, અને આખા જેટલા પુરુષો ગામના હોય એ ભેગા થઈને જમે અને આજુબાજુના ગામના લોકોને પણ જમાડે. એટલે આ એક એવું કામ છે. એમાં કુકડો મેં પ્રોમિનન્ટ લીધો છે કારણ કે કુકડો એટલે એક રીતે જોઈએ તો એમના કહેવાય ને કે રોજિંદુ બી એક પ્રાણી ખરું, અને એમના કહેવાય ને ખોરાક પણ ખરો એમનો, એટલે એ કુકડાને મેં પ્રોમિનન્ટ કર્યો છે. પછી આ એક કામ છે, એનું ટાઇટલ છે ભાયા એટ ઘોડાંબે. ઘોડાંબે તો વિલેજનું નામ છે, પણ ભાયા એટલે મેં કીધું એમ કે ડુંગરદેવમાં જે આખી એક ટુકડી ફરતી હોય ગામે ગામ તેને ભાયા કહેવાય. એટલે આ બધા ભાયા જે ગામે ગામ ફરતા હોય એટલે પાછળ આખું ગામ બતાવ્યું છે, અને ગામમાં બધા ભાયા આયા હોય અને ભાયા ગજ ને પાવરી ને ખંજરી ને બધું લઈને કરતા હોય નૃત્ય, એવું એક. આનું ટાઇટલ છે ડાંગીઝ ઇન ડુંગરદેવ એટ કંસારિયા વિલેજ. એટલે ડાંગીઝ એટલે ડાંગના લોકો, એટલે આપણે એમ કહીએ કે આ બધી વસ્તુ હવે ક્યાં સુધી ટકશે અથવા રહેશે કે નહીં, પણ જ્યારે આમ કહેવાય ને કે આ જે છે ઉપર છોકરો છે તો એ બહુ જ, મેં જ્યારે ઓરિજિનલ જોયું હતું આટલો નાનો છોકરો હોય પણ એને એવી ટ્રેનિંગ આપવામાં આવે કે આ બધાની આમ ઉપર ચઢી અને પછી ઉપર સલામી આપે કે એવું. એટલે એ લોકોને એ સંસ્કાર આપવામાં આવે છે કે તમારે પણ આમાં જોડાવાનું, આ આપણા માટે શુભ છે કે આપણા દેવી દેવતાને લગતું છે. એટલે એ જનરેશન જળવાઈ રહે છે, એ વસ્તુ આગળ વધે છે, એવું નથી કે ત્યાંથી અહીંયા આગળ ઉપર. એટલે આપણી ચિંતા વ્યાજબી છે કે ક્યાં સુધી ટકશે, પણ જ્યાં સુધી મને ખબર પડી ત્યાં સુધી મને એવું લાગે છે કે ના, આ બધું રહેશે, કારણ કે એ લોકો શ્રદ્ધાથી પણ કરે છે ને એક રીતના ડરથી પણ કરે છે કે નહીં કરીએ તો આપણા પર કોપાયમાન થશે દેવી, કેવી રીતના. એટલે એ બધું ટકશે. અને એ છોકરાઓને જોઈને એક રીતે એમ પણ થાય કે એમના હાથમાં મોબાઈલ છે, એમને બધી જ ખબર છે ટેકનોલોજીની, દુનિયાની, અને છતાં પણ એ લોકો આવે છે અને કરે છે, આ વસ્તુમાં ભાગ લે છે, તો સારી વાત છે. પીકોક ઇન ભવાડા. એ પીકોક એટલે એ જ શું કહેવાય કે મોરાનો જ એક પાર્ટ કહો કે એક પીકોક કરીને એક મોરું હોય છે કે જે આવી રીતના બાળક પહેરે, એમાં કમરેથી અહીંયાથી પહેરવાનું હોય અને આગળ પીકોકનું મોઢું હોય, પાછળ પીછા હોય, અને એને લઈને ફરે ને ડાન્સ કરે, અને પછી ભગત એનો ચાંદલો કરી અને એની પૂજા કરે અને એની આરતી ઉતારે. અને આજુબાજુના લોકો હોય તો એ છે ને થોડુંક કરતબ દેખાડવા માટે પણ પ્રયત્ન કરતા હોય કે મોઢામાંથી આગ નીકાળવી કે પછી માથે અંગારા લઈને ચાલવું, આવું બધું પણ થતું હોય. એટલે એ પ્રકારનું એક કહેવાય ને કે એટમોસ્ફિયર ઊભું કર્યું છે મેં. આ ફરીથી થોડી ટેરાકોટા પ્લેટ્સ છે કે જેમાં જુદા જુદા આને લગતા બીજા વિષય વસ્તુઓ છે, કે તાટી છે, કે પછી ઘરમાં જ્યારે સ્થાપ્યા હોય નરસી કે ત્યારે
એની પૂજા કરવામાં આવે એ છે, કે પછી આ ઘંટી છે કે જેમાં અનાજ પીસતી બાઈઓ છે કે અનાજ સાફ કરતી બાઈઓ છે. તો આ ટેરાકોટા પ્લેટ્સમાં મેં કીધું એમ મેં ઝડપથી મને જે વિષય વસ્તુ ધ્યાનમાં આવ્યા અને મને લાગ્યા એ મેં કામ કર્યા છે. આ એક પેઇન્ટિંગ છે ગણેશ ઇન ભવાડા એવું એનું ટાઇટલ છે. ગણેશ એટલે આપણે જાણીએ છીએ એમ કે સૌથી પહેલા આવે અને ભવાડામાં પણ ગણેશનું મોરું હોય છે સૌથી પહેલા આવે, તો એને લઈને એક કામ કર્યું છે મેં. અને ગણેશ એમાં એવું હોય છે કે 2-3 જાતના ગણેશના મોરા હોય છે. એમાંથી મને જે મારી સાથે જે કલર પેલેટ સાથે જે ગયું એ પ્રમાણે મેં કામ કર્યું છે. આ પોપટ છે અને આ ડુક્કર છે. એવી રીતે એટલે પ્રાણી, પશુ, પક્ષી અને દેવી દેવતા એને લઈને જુદા જુદા મોરા હોય છે. અને ખાસ કરીને એવું હોય છે કે જેનાથી એ લોકો બીતા હોય કે ડર હોય, મગર છે, વાઘ છે, સાપ છે, તો એ લોકોને વધારે પૂછતા હોય છે કે જેથી કરીને એ લોકો એમની રક્ષા કરે કે એમને કોઈ જાતનું નુકસાન ના કરે એના માટે. આ એક પેઇન્ટિંગ છે એ હોળીનું જ પેઇન્ટિંગ છે કે જેમાં દરેક એટલે 2-4 પુરુષો હોય ઢોલ લઈ અને દરેક ગામે ગામ ફરે અને તે દરમિયાનમાં એક સ્ત્રી હોય એની વડીલ સ્ત્રી જે હોય, સાસુ હોય કે માં હોય કે વહુ હોય તો એની સાસુને કે દીકરી હોય તો એની માને, તો એ એને પગે લાગે અને એને આશીર્વાદ લે એ પ્રકારનું એક કામ છે. આનું ટાઇટલ છે પૂરણપોળી ઓન બેલપોળા. પૂરણપોળી એટલે જેમ આપણે ખબર છે કે આપણા ત્યાં પણ એક મિષ્ટાન બનતું હોય એટલે ચણાના લોટમાંથી એક પોળી બને ને એટલે આ નાની નાની જે મેં ડિટેલ પકડી છે મોટું માટીનું વાસણ હોય જેને ઊંધું પાડી અને એના ઉપર પૂરણપોળી બનાવવામાં આવે તો એ બતાવ્યું છે. અને બેલપોળાનું વિષય છે એટલે 2 બેલ છે જેને શણગારવામાં આવ્યા છે અને એને જ લગતા બીજા પણ એલિમેન્ટ છે કે બીજા બળદ છે કે એ કામ છે. અને મને એવું હતું કે એક વિઝ્યુઅલ ઇમ્પેક્ટ હોય એટલે આમ જનરલી એવું ઓછું બનતું હોય ત્યાં આગળ 2 બળદ હોય તો બંને બ્લેક જ હોય કે બંને વ્હાઈટ હોય કે 2 ગ્રે હોય, જ્યારે આમાં મેં એક બ્લેક અને એક વ્હાઈટ બળદ લીધું છે. એ જરા મેં છૂટછાટ મારી રીતે લીધી છે અને ક્યારેક એવું હોય પણ છે પણ ઓછું જોવા મળતું હોય છે. આ સપ્તશૃંગી માતા છે. સપ્તશૃંગી માતા મેં પહેલા પણ એક પેઇન્ટિંગ જેમ કીધું એમ કે હાટ ભરાતી હોય, આગલા અઠવાડિયામાં હાટ ભરાય, હોળી હોય તો એના આગળના અઠવાડિયામાં જ્યાં જ્યાં પણ હાટ ભરાતી હોય, સોમ, મંગળ, બુધ, બુધવારે વઘઈમાં ભરાતી હોય કે સોમવારે હદગઢમાં ભરાતી હોય તો ત્યાં આગળ ગામના લોકો આવી રીતના અને એમાં એવું હોય છે કે એક પુરુષ હોય ને એ જ સાડી પહેરી અને એ સપ્તશૃંગી માતાનું માસ્ક પહેરે એટલે આની પાછળ છે એ પુરુષ જ હોય, સ્ત્રીઓને જલ્દી ભાગ ના લેવા દેવામાં આવે અને એ સપ્તશૃંગી માતાનું માસ્ક પહેરી અને આખા હાથમાં ફરે ને ફાગ ઉઘરાવે. તે દરમિયાનમાં બધા એમને પગે લાગે ને આશીર્વાદ લે ને એ જે આખી વાત છે. આ બધા કામ થોડા કોરોના દરમિયાન સમયમાં પણ થયેલા છે એટલે એમાં એ થોડીક અસર તમને જે માનસિકતા હતી એ ક્યાંક ને ક્યાંક થોડીક દેખાય. મેં પ્રયત્ન કર્યો છે કે હું એને બહુ જ ના બહાર લાવવા દઉં કારણ કે ગમે તેમ પણ એ જે વિષય છે એ બહુ જ એક બ્રાઇટ ને વાઇબ્રન્ટ વિષય છે ડાંગ એટલે, પણ એ વખતની આપણી બધાની માનસિક પરિસ્થિતિઓ એવી હતી આપણે પણ જાણીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક ઝલક દેખાતી પણ હોય છે એની કલર પેલેટમાં કે એમ. એટલે આ જે બધું કામ છે મારું કોરોના દરમિયાનનું અને તે પછીનું કામ છે. આનું ટાઇટલ છે અટાયર ઓફ બેલપોડા એટલે એ જ બેલપોડાને શણગારવાની વાત છે અને એમાં જુદી જુદી કઈ રીતે હું એટલે વિષય વસ્તુ એની હોય પણ એને કઈ રીતે હું કમ્પોઝ કરી શકું તો એ મેં એક પ્રયત્ન કર્યો છે. આમાં કામદેવ અને રતિ ઇન ભવાડા. કામદેવ અને રતિ એટલે આપણે જાણીએ છીએ કે એક કહેવાય ને કે એક સેક્સ્યુઅલ રિલેશનની વાત હોય પણ ત્યાં આગળ જ્યારે ગામડામાં ટેલિવિઝન નહોતા, રેડિયો નહોતો કે કોઈ માધ્યમ નહોતું ત્યારે એ લોકો આવી બધી પ્રવૃત્તિઓ કે આવા બધા પ્રસંગોએ જે જુવાનિયાઓ હોય એ લોકોને એક રીતે શિક્ષણ આપવા માટે પણ થઈને આવ્યા એક ચેનચાળા કે એ રીતે પ્રશિક્ષિત કરતા હોય છે કે એક સ્ત્રી પુરુષનો સંબંધ એટલે શું. તો એ કામદેવ અને રતિ જે પણ બને તો એ બંને હોય તો છે મેલ જ હોય છે, સાડી પહેરી હોય છે મેલે એટલે ફિમેલ બને છે અને એક મેલ હોય છે અને એ બંને જુદા જુદા ચેનચાળા દ્વારા જુવાનિયાઓને એ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરતા હોય છે.
આ પેઇન્ટિંગ છે બેલપોળા વખતે જેના ઘરે બેલ નથી અથવા તો જેના ત્યાં બેલ છે પણ એમનું જે એક મંદિર છે એમાં મૂકવા માટે માટીના ઘોડા બનાવે છે. માટીના ઘોડા અને માટીના બેલ, વધારે તો બેલ હોય છે, ઘોડા પણ હોય છે પણ વધારે આવી રીતના સિંગવાળા બેલ હોય છે અને એ બજારમાં વેચાય. જ્યારે પણ બેલપોળા હોય ને તો આગળના અઠવાડિયામાં જે આખું બજાર ભરાય ને તો એ બેલ માટેનું જ બજાર હોય, એટલે એમાં બીજું કશું મળે જ નહીં. ત્યાં આગળ એમના શણગારવાના વસ્તુ મળે, કલર મળે, ફૂમતા મળે, ઘૂંઘરું મળે એમના, એટલે બેલને લગતી જ બધી વસ્તુઓ વેચાતી હોય. તો આ એક એવી મહારાષ્ટ્રીયન લેડી છે કે જે માટીના બળદ વેચી રહી છે. અને મેં કીધું એમ કે ચોમાસામાં આવે બેલપોળા એટલે પેલું ત્યાં આગળ વરસાદ બહુ હોય ડાંગ એટલે જે પ્લાસ્ટિક પહેરે કે પછી એવા બાંબુના એ લોકો એવું બનાવે કે એને માથે પહેરી અને પછી જઈ શકે ખેતરે, એટલે એવા બેકગ્રાઉન્ડમાં એવા થોડાક કેરેક્ટર છે. આનું ટાઇટલ છે ભગત ઇન ડુંગરદેવ. ભગત એટલે મેં કીધું એમ કે એક માણસ હોય કે જેને સૌ ગામવાળાની મરજીથી, એમની સહમતિથી ભગત બનાવવામાં આવે. હવે ભગત એટલે એવું નહીં કે કોઈને પણ બનાવી દીધો. તમે જ્યારે જુવાનિયાઓ તૈયાર થતા હોય એક અમુક ઉંમર પછી, ત્યારે એમને જ્યારે ભાયા બધા ઘરે ઘરે જઈ અને ભિક્ષા માંગતા હોય ને ત્યારે એમના ઘરે 4-5 એવી રીતના બુક ચોપડીઓ મૂકી અને કોઈ એકમાં જ 10ની નોટ કે એવું છુપાડેલું હોય અને દરેકને વારાફરતી વારો આપવામાં આવે જે 4-5 છોકરાઓને ભગત બનાવવા માટે એ લોકોને જે નોમિનેટ કર્યા હોય એને કે અને એ 5માંથી જે પણ સૌથી વધારે સાચું કહી આપે કે કઈ નોટમાંથી 10ની નોટ નીકળશે એને ભગત બનાવવામાં આવે. એટલે એમનું માનવું એમ હોય કે એની જે શક્તિ છે કે એ કામ કરે છે કે જે એ જાણી શકે છે કે શેમાં હશે પૈસા. એટલે એવી રીતના એક એમની પરીક્ષા કહો કે એક એમનું કહેવાય ને કે એક એમની લાયકાત ચકાસવામાં આવે અને પછી એને ભગત બનાવવામાં આવે. તો આ એક એવી પ્રવૃત્તિ છે કે આ નોટ બધી ચોપડીઓ ગોઠવી છે કોઈ ઘરે જ્યારે ભિક્ષા લેવા ગયા ત્યારે, અને એમાંથી 10ની નોટ શેમાં છે એ જે આ છોકરો છે એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને એની સાથે આવેલા ભાઈ બધા પાવરી વગાડે ને, ઢોલકી વગાડે ને, ખંજરી વગાડે ને, એ જે આખું એટમોસ્ફિયર હોય એ છે. આનું ટાઇટલ છે ભાયા એટ માલેગાંવ. એ પણ અગેન કે ભાયા એટલે જે ભિક્ષા માંગવા જાય ઘરે ઘરે ડુંગરદેવ દરમિયાનમાં, પણ એ લોકો જ્યારે ભિક્ષા માંગવા જાય ને ત્યારે ઉપર કશું નહીં પહેરે અને ધોતી જ પહેરશે સિર્ફ. એટલે એ લોકોના જે પગ હોય ને એની મુવમેન્ટ બહુ જ સરસ હોય છે અને એનો એક ટિપિકલ એનો એક આમ સ્ટેપ છે કે કરતા હોય બધા જ એક સાથે એક રાઉન્ડમાં. એટલે મેં એ બધાના પગ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ પગની જે મુવમેન્ટ છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય કે તમે કદાચ કોઈ ફોટોગ્રાફીનો માણસ હોય અને એ ઉપરનું કશું જ ના લે, ખાલી એના પગ બતાવે ને તો પણ એની રિધમ પકડાઈ જાય. એટલે એ વસ્તુ મેં પેઇન્ટિંગમાં પણ લેવાનો પ્રયત્ન કર્યો છે કે ખાલી પગ બતાવીને કઈ રીતના આખું કમ્પોઝ થઈ શકે. આનું ટાઇટલ છે ડુંગરદેવ એટ કનસરી. એટલે કનસરી એ તો ગામ છે અને ડુંગરદેવે જે એમનો તહેવાર છે. એટલે મેં ખંજરી બતાવી છે કારણ કે એ દરમિયાનમાં એ લોકો મેં કીધું એમ ખંજરી, ઢોલ, પાવરી એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. અને જે મારો એક ઉદ્દેશ્ય છે કે કોઈ એક વસ્તુ છે એને જોઈએ જ નહીં પણ એનાથી વધારે કંઈક મારી લેંગ્વેજમાં ચિતરવી, તો એ મેં મોટી ખંજરી બતાવી છે અને પછી એની અંદર એ લોકો નૃત્ય કરતા હોય એવું કંઈક બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હું મારી ભાષાને વધારે પ્રાધાન્ય આપી શકું અને વિષય વસ્તુઓ એની પર હાવી ના થઈ જાય. તો આ પણ થોડી ટેરાકોટા પ્લેટ છે કે જેમાં હનુમાનજી છે કે પછી આ શ્રવણ છે કે જે એના માતા પિતાને કાવડમાં લઈ જાય છે અને ડુંગરદેવમાં. એટલે તમે જ્યારે કોઈ રૂબરૂ જોવા આવે ત્યારે એને ખ્યાલ આવે કે એમાં બહુ જ આમ કહેવાય ને કે વિષય તમને હાવી નહીં થાય, તમને એ વધારે એક પ્લેફુલ લાગશે એના કલરથી કે એના ફોર્મથી. પછી ધીમે ધીમે તમને ખબર પડશે કે અચ્છા આ ગાય છે, અચ્છા આ બીજી ગાય છે, પછી આ માણસ છે. તો એ જે વસ્તુ બની ને એ મને કરવું હતું કે સીધું એના ઉપર કહેવાય ને કે વિષય જ હાવી ના થાય પણ એક ચિત્ર બને અને એ ચિત્રથી પછી આખું એ વાર્તા બહાર આવે. તો બસ આવું કંઈક લઈને હું આવી છું અને આશા રાખું કે તમને આ પ્રદર્શન ગમશે
અને 16મી નવેમ્બર સુધી આર્ચર આર્ટ ગેલેરીમાં 11 થી 7 રવિવારે નહીં એવી રીતના પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. તો તમે બધા જરૂરથી એની મુલાકાત લેશો અને માણશો ડાંગને અને મારા ચિત્રોને.